સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથા અંગે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત તે શું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આપ આપકો ભૂલ ગયા. પાણીમાં માછલી જન્મે ત્યાં, મોટી ત્યાં થાય ને મરે ત્યાં. आप आपको भूल गया, इनसे क्या अंधेर, समर समर अब हंसते नहीं भूलेंगे फेर. આ જળની માછલી પર, જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ में पाया, जल में हरना जल में फरना, जल में जंग मचाया, आपे आप भुलाया आत्मा, आपे आप भुलाया, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કૂદાકૂદ કરે છે માછલી, પાણીમાં દોડાદોડ શા માટે કરે છે? એ પાણી ગોતે છે પાણીમાં જ, એને ખબર નથી પાણી ક્યાં છે. અનંતકાળથી આપણે આ પ્રમાણે કરીએ છીએ. હવે એ સમજાવ્યું તે પદ નમું અને કેવો અહોભાવ આવે, એટલે કહે છે શ્રી સદગુરુ ભગવાન તમને હું નમસ્કાર કરું છું. આ મિયાને તો વાણિયાનો માર ખાય. સમજાવવા માટે મગન બાપા એક દાખલો આપતા વાણિયા અને મિયાભાઈનો. 10 મિયા નાવા ગયેલા નદીએ. નદીમાં હોજ હોય ને એમાં ઠેકડા મારે. 10 મિયા 1.5-2 કલાક નાયા કે હવે તડકો શરૂ થઈ ગયો, ઘરે પહોંચતા અડધો પોણો કલાક થશે, જમવાનો ટાઈમ થઈ જશે કે જાય આપણે. તો તૈયાર થઈ ગયા. નક્કી કરે છે કે આપણા 10 મિયામાંથી એકોય મિયો અંદર નદીના હોજમાં કે પાણીમાં તણાય તો નથી ગયો ને. પછી ગણવા માંડ્યા. બધા ઉભા રહીને પછી ગણે છે. એટલે પેલા ઇકબાલ ગણે છે, પોતાને નથી ગણતો અને બાકી બધાને ગણે છે. 9 જ થાય. ઉસ્માન કે તને ગણતા નથી આવડતું એટલે એ ગણે છે, 9 જ થાય છે. અલ્લાહ રખા ગણે છે, 9 જ થાય છે. મૂંઝાણા કે ઘરે જઈને જવાબ શું આપશું? એની માં પૂછશે ને કે અમારો દીકરો ક્યાં ગયો, શું કરું? મૂંઝાણા. એ તો ફરી ફરીને બધા વારા વારા ગણે છે, પોતે પોતાને ગણતો જ નથી. શું થયું? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પોતે પોતાને ભૂલી ગયો એટલે મૂંઝાણો. એમાંથી એક વાણિયાભાઈ યાદ હતા, ડાય કોમ, બુદ્ધિએ ઘણી. વિચારે છે કે મિયા બધા મૂંઝાણા લાગે છે, પૂછે છે મિયાભાઈ ક્યાં હુઆ? હાલતા હાલતા પૂછે છે. આ વાણિયાભાઈ કે જરા ઊભા રહ્યો, તમે મદદ કરી શકો? આ મૂંઝાણા છે, અમારામાંથી એક મિયો આમાં ગુમ થઈ ગયો છે, એ ખબર નથી પડતી. 9 જ થાય છે કે હવે આવેલા ત્યારે 10 હતા. વાણિયા નજર નાખી. વાણિયા ગમે હોય ગણિતમાં પાકા હોય, તરત જ જોયું ખબર પડી કે 10 જ છે, 9 નથી. તો ઉભા રહ્યો લાઈનમાં. બધા ગણી દઉં તમને, 10 મેળવી દઉં. તો બધા હાથ જોડે છે કે તમારે ગૌવા તો કે તમારે જો ઉપકાર કોણ કરે અમારી ઉપર, કે ઉભા રહી જાવ. કે ઠીક છે ઉભા રહ્યો. કે હું તમને હમણાં એક પછી એક ગણીને 10 કરી દઉં છું, કે મૂંઝાતે નહીં. એમ કરીને બાજુમાં વાડમાંથી નેતરની સોટી કાપી એક, કે જેને હું મારું ને વાસામાં એને બાજુમાં ઊભું રહી જવાનું. એટલે એક પછી એક ખાતા જાય. કે 10 એને ઊભા રાખ્યા લાઈનમાં. ઉપર હજી કંઈ પહેર્યું નહોતું, પેરણ બેરણ. એટલે નેતરની સોટી લીધી. મિયાને સોટી મારવા માંડ્યા. પછી એક સોટી મારી એટલે બોલવાનું એને, એક બાજુમાં ઊભો રહે અલ્લાહ રખા. બીજી સોટી મારી ઉસ્માનને, 2 એમ બોલ્યો ને પછી બાજુમાં ખસતો ગયો. એમ 10 નંબર માર્યું. ઉસ્માનને મારી 10મી સોટી, 10 એમ કરીને ઉસ્માને ખંજોલતો ચોળતો એ 2 ઊભો રહી ગયો બાજુમાં. કોઈને 2 વાગી ના, કોઈને નથી વાગી એવું બન્યું છે ના. બધા હાથ જોડીને ઊભા છે. હો ગયા 10? તો કે 10 જાઓ કરે. પોતે ગણતરીમાં પોતાને નહોતો ગણતો મિયો. એ તો આ મિયા વાણિયાનો માર ખાય. આ 3 લોકનો નાથ, ત્રૈલોક્યપતિ જીવ, અનંતકાળથી જડ એવા કર્મ એને હેરાન કરે છે. જડને શું ઉપયોગ છે? પોતે પોતાનો વેરી થઈ ગયો છે. કોઈ એનો વેરી નથી, પોતે જ પોતાનો વેરી છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. आपे आप बुलाया आत्मा, आपे आप बुलाया, जल की मछली जल को ढूंढे, जन्मी जल में पाया, हरना फरना सभी जल में जंग मचाया, आपे आप बुलाया आत्मा, आपे आप बुलाया. પાણીની માછલી પાણીને શોધે છે. જન્મ ત્યાં જ પાણીમાં, ઉછરી ત્યાં જ પાણીમાં, ઉછળે છે ત્યાં જ પાણીમાં, પણ પાણી ભૂલીને જાણે પાણીને શોધી રહી છે. હવે સાચું સમજાવનાર મળ્યા, માનવું નથી. જલમે મન પિયાસી, મોહી સુનસુન આવત હાંસી, મોહી સુનસુન આવત હાંસી, કબીરજી કહે છે. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી તેને સત સુખનો વિયોગ છે.
એમ સર્વધર્મ સંમત કહ્યું છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. આ મિયા વાણિયાનો માર ખાય છે. માર ખાય નહીં વાણિયાનો, પણ પોતાને ભૂલી ગયો છે તે શું થાય? હવે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ કૌદેવે નાની કાશીને તેડી છે. કહે છે તું આત્મા છે? તો કે ના, હું કાશી છું. કહે છે, સમજાવે છે, તું આત્મા છે? તો કે ના, રડવા માંડી, માનવા તૈયાર નથી. સંસારનું મૂળ રાગ અને દ્વેષ છે, અને રાગ દ્વેષને પોષનાર અણસમજણ છે. એટલે દેહ તે જ હું, આવા પ્રકારની સમજ અનાદિકાળથી જીવને ચાલી આવે છે. હું શરીર છું એ ખ્યાલ સાથે દેહ છૂટે એટલે ભવાંતરે આ ભ્રાંતિ ચાલુ રહે. અધૂરી સમજણ સાથે અને અધૂરા કામ મૂકીને દેહ છોડ્યો, નવો અવતાર થાય. અને જે પૂર્વમાં કર્યું તે અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગ અલગ સંજોગોમાં પણ મૂળ ભ્રાંતિગત ખ્યાલ સાથે જ બધું ચાલુ રહે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. પોતે દેહ છે, દેહરૂપી છે, તેથી તેના ફેરફાર, તેના આકાર વિકાર વગેરેમાં વૃત્તિ રહે છે. બીજાનું પણ દેહ દેખી દેહ તે જ તેનું સ્વરૂપ છે એમ જીવ માની પ્રવૃત્તિ કર્યા કરે છે. આમ પોતાના અને પારકા દેહની જ ઓળખાણ, તેની જ સંભાળ, તેની જ સગાઈ અને તેની જ ચિંતા જીવને રહ્યા કરે છે. જ્ઞાની પુરુષોએ ઘણા ઊંડા વિચારે નિર્ણય કર્યો છે કે દેહમાં વિચાર કરનાર, સમજનાર, સુખ દુઃખની માન્યતા કરનાર દેહથી ભિન્ન અરૂપી નિત્ય આત્મા છે. પણ જીવ પરને નિજ માનીને નિજને ભૂલી ગયો, સહ્યો એટલી ભૂલે દુઃખ અનંત જો, દેશલડો પરાયો કોઈ ન સેંગુ સાથ. આ જ્ઞાનીની શીખ માની લે, સાંગોપાંગ માની લે, તહત્તી કરે, પછી જીવને સમજાય કે પોતે પોતાનો વેરી, અનાદિકાળનો વેરી. ગ્રંથિ તૂટે તો થાય કે આપ આપકો ભૂલ ગયે ઇનસે કે અંધેર. આ અંધેર અનાદિકાળનું ચાલુ જ હતું, ચાલુ જ છે. હવે હસવું આવે છે પોતાની એ વર્તણૂક ઉપર. સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર. પણ એ તો પોતે સમજે ત્યારે. આચાર્ય શ્રી કુનકુન મહારાજ કહે છે કે જે જીવને પોતા વિશે સમ્યક માન્યતા નથી, સત સમજણ નથી, એટલે કે પોતાની ઓળખાણ નથી, તે જીવ જીવતું મળદું કહેવા યોગ્ય છે. જીવ ભાવ નિંદ્રામાં છે. અજાકુળગત કેસરી સિંહના ટોળાથી તદ્દન નાની ઉંમરે વિખૂટું પડેલ સિંહનું બચ્ચું ઘેટા બકરા સાથે તેની જેવો મંદ બુદ્ધિ દયામણો થઈ જીવે છે. વર્ષોથી જાણે જુગો જુગથી એમ જ ચાલ્યું આવ્યું છે. તે એમ જ માને છે કે પોતે બકરું જ છે. બકરા ઘાટા સાથે આવે જાય, બકરા ઘાટા સાથે રહે અને જીવન વિતાવે. કદાચ ચાલતા પાછળ રહી જાય તો ચાલ બકરા, એમ માલિક કહે કે બીજા બકરાની જેમ તે ચાલવા લાગે, કેમ કે તેને પૂર્ણ પ્રતીતિ છે કે પોતે બકરું જ છે. કોણ સમજાવે અને કેમ સમજે કે પોતે તો સિંહ છે, બકરું નહીં? એકવાર એક મોટા પીઢ ડાયા વડીલ સિંહ આ બચ્ચાના પરિચયમાં આવી જાય છે. કહે છે, એ જાતભાઈ, તો અહીં કોની સંગતમાં પડ્યો છે? કોની સાથે રમે છે? તને અહીં કયો આનંદ મળી જાય છે? તું કાંઈ આ તારા માનેલા સાગરી તો જેમ બકરું કે ઘેટું નથી. હું બકરું જ છું. આ બધા સાથે આવજા કરું છું. હું આગળ પાછળ રહી જાઉં તો અમારો માલિક ચાલ બકરા કંઈ મને પણ બોલાવે. હું બકરું જ છું. તમે મને શું નવીન વાત કરી સમજાવો છો? મને તો શંકા જાય છે. તમે મારી પાસે શું ઈચ્છો છો? આ બચ્ચું કહે છે, ભાઈ, મારે કાંઈ જોઈતું નથી. તારો મારા પ્રત્યે અહોભાવ પણ નહીં. ચાલ ઉઠ, હું ખુલાસો કરું. આ મોટા સિંહ નિષ્કારણ કરુણાથી કહે છે. પૂજ્ય બ્રહ્મચારીજી બોલ્યા, જાગ્રત થારે આમ આવતું આમ આવ પોકારે રે, ચાલ ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ ઉતાવળ મારે રે. મોટા અને નાના બંને સિંહ ગયા તળાવ કિનારે. પાણીમાં ડોકું લંબાવ્યું અને કહ્યું, જો આપણું પ્રતિબિંબ તારું મારું સરખું છે કે નહીં? હા, લાગે છે તો સરખું, પણ આ સિંહ બચ્ચું જે બકરા સાથે જ ઉછર્યું તે ખચકાતા બોલે છે. હજુ સમાધાન થયું નથી. મોટા સિંહે ત્રાડ પાડી. કહે છે, તું પણ ત્રાડ પાડી જો. નાના સિંહ શિશુએ ત્રાડ પાડી. હવે સાંભળ્યું? તારો મારો અવાજ સરખો છે કે નહીં? બકરા તો બે બોલે અને તું તો મારી જેમ ત્રાડ પાડે છે. મોટા સિંહ સમજ આપે છે. પ્રતીતિ આવી. આવે ન વનરાજ યાદ તુજને, એ મુક્ત જંગી વનો,
તારી વાગત હાક ગજબની શ્રીખંડ ડોલાવતી, સુણી જે મદમસ્ત હસ્તીવરની સેનાએ ભાગી જતી, ત્યાં પિંજરમાં દીન વદને જીવી રહ્યો નામનો. આઝાદ ગુણગત કેસરી દ્રષ્ટાંત આપે છે. એક સિંહનું બચ્ચું બકરોના ટણમાં ઉછળતું હતું. તે વખતે પેલો ભરવાડ પણ ચાર બકરા કહીને વાપતો હતો. એ શું જાણતું હતું? હું બકરું છું. આજુબાજુ બધો બકરો જેવું એનું મોઢું, એનું મોઢું તો શીનું, પણ બધે બકરા દેખે ને આ બધા જેવું મારું મોઢું છે, આ બધા જેવો હું છું. એ સિંહને બચ્ચાને હું બકરું છે માની બેઠો છું. આ પરમાત્મા આત્મા પોતાને જળ માની બેઠો છે, જળના સંગે. હવે શિવ સમજાય. આ તો જતું હતું ટોળામાં, એક સિંહે જોયું આ સિંહનું બચ્ચું બકરા ટોળો ઉછરે છે. પેલા એટલે તું તો સિંહ છે કે ના, હું તો બકરું છું. આ બધાના મોઢે મારું મોઢું છે, અને બરાબર મને બકરું કહીને ઓકે છે. તું સિંહ ના, હું સિંહ ના, તો બકરું છું. એટલે બાની આ એક મારી પાસે આવી લઈ ગયો. પછી જરા ડોકા ધર્યા. જો જોઈ તારું મારું મોડું હરખું દેખા. હા બરાબર. પછી પેલા સિંહ ત્રાટ પાડી. તું ત્રાટ પાડ જોઈએ. એ તો ત્રાટ પાડી સિંહ ના જેવી કે જો તું મારા જેવું છે. બહુ તો બે બોલે. જેને સિંહપણું પ્રત્યક્ષ જ્ઞાન હતું એવો સિંહ મળ્યો ત્યારે આ બાળકને ભાન થયું કે હું સિંહ છું. એમ આપણને પણ એવા જ્ઞાની મળે, આપણને સમજાવે કે તમે આત્મા છો, પરમાત્મા છો. પણ આપણે આ બધું ટોળું એવું છે, બધાય નાસ્તિક છે. પરભો વાળા મટી ગયા, મરી ગયા. પરભો તો છે જ નહીં જાણે. ખાય લહેર કરો, આનંદ કરો, મોજ કરો, પૈસા ભેગા કરો, લહેર કરો. કોઈ જ્ઞાની હોય તો સમજા કે આ બધું તું જૂઠું તારું આચરણ છે. કોણ સમજાવે? આપણે બધા બકરા ટોળું જોઈએ છીએ, બકરું માની બેઠા છીએ. જ્ઞાની મળે તો આપણને જાગૃત કરે. હવે પોતાનું સ્વરૂપ સમજાયું, જે આજ સુધી સમજાયું નહોતું હવે સમજાયું. મોટાથી પાછળ પાછળ માથું નીચે કરી ચાલ્યો ગયો, અને કાળક્રમે તે મોટો બની જંગલનો રાજા થયો. સંસાર વન જીતી લીધું, આઝાદ મુક્ત થઈ ગયો. आप आपको भूल गया इनसे क्या अंधेर, समर समर अब हसते नहीं भूलेंगे फेर. હવે સમજાણું કે અનંતકાળથી આજ સુધીમાં હું શું કરતો હતો. આ વાત આત્મજ્ઞાની પુરુષના ઘણા કાળના બોધે સમજાય. પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય જોઠાભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી, પૂજ્ય બ્રહ્મચારીજી વગેરેને સમજાયું. પોતાની ખરી ઓળખાણ થઈ ગઈ. ભાવના ફેરા મેટ્યા. સમજાયું તે શમાયા, અને પોતે ગુરુ ન બનતા તેઓના જ ગુરુને, ગુરુ ભગવાનને નમી પડ્યા. સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.